શંકરભાઈ, મારે આપને પૂછવું છે કે 32 વર્ષ પહેલા જ્યારે શરૂઆત કરી સંઘમાં જોડાવાથી એ અનુભવ કેવો હતો અને એ અનુભૂતિ કેવી હતી કે જે 32 વર્ષ બાદ આપને જો એનાલિસિસ કરો આપની કારકિર્દીને ભારતીય જનતા પાર્ટીમાં રહીને, તો એ અનુભવ કેવો છે? એ વખતના સમયની અંદર પ્રશ્નો પણ અલગ પ્રકારના હતા અને એ પડકારોને પહોંચી વળવા માટેનો સંઘર્ષ પણ આજે છે એના કરતાં પણ ઘણો વધારે હતો. દાખલા તરીકે એ વખતના મુખ્ય જે પ્રશ્નો હતા એ 95 પહેલાના, તો અમદાવાદ શહેરની અંદર આવવાનું હોય તો પૂછીને આવવું પડે કે કરફ્યુ છે કે કેમ. આતરા દિવસે છુરાબાજી ચાલતી હોય. સૌરાષ્ટ્રની અંદર પણ જ્યારે ત્યારે ગમે એનું મર્ડર થઈ જાય, કોઈ રાજકીય નેતાની પણ હત્યા થાય. એમાંથી શહેરોની ઓળખ પણ અલગ અલગ નેતાઓના નામે નહોતી, રાષ્ટ્રીય પુરુષોના નામે નહીં. એમ સુરતની ઓળખાણ મોહમ્મદ સુરતીના નામે હોય, વડોદરાની ઓળખ રાજુ રિસાલદારના નામે હોય, અહીંયા અમદાવાદની તો બધાને ખબર છે, એમ કચ્છની ઓળખ અલગ પ્રકારની હોય. તો હું માનું છું કે એક ભયનો આખો માહોલ હતો. હું જે સરહદી વિસ્તારમાંથી જ્યાં હું સંઘનું કામ કરતો, એ પાકિસ્તાનને અડીને આવેલો વિસ્તાર. તો એ ટાઈમે વારંવાર ત્યાંથી શસ્ત્રોની હેરાફેરી થતી હોય, પાકિસ્તાનમાંથી અહીંયા આવતી હોય. અહીંયા રોડ ઉપરના ટેન્કરોની અંદર જે નીકળીને પંજાબ જતું હોય ત્યારે પંજાબનો ત્રાસવાદ ને બધું વધારે વકરેલું. તો ટેન્કરની અંદર હથિયારો નાખી દે અને ટેન્કર દ્વારા ત્યાં આગળ જઈને ત્યાંથી પહોંચે. એટલે આખો હિન્દુસ્તાનને તોડવા માટેનું સેન્ટર જે બનાવતું ગુજરાત વાયા પંજાબ, RDX પણ ઘણી વખત ત્યાં આગળ પકડાયું. એટલે સતત કોઈ સુરક્ષા કે એની કોઈ સહેજે ગેરંટી નહોતી. અને જે આવી એન્ટી નેશનલ એક્ટિવિટી કરવાવાળા લોકો હતા, અથવા તો ખાસ કરીને એન્ટી સોશિયલ એક્ટિવિટી કરવાવાળા જે લોકો હતા, એને ક્યાંક ને ક્યાંક રાજકીય શેલ્ટર મળતું હતું. એટલે પ્રજાને કોની પાસે જઈને કહેવું? પોલીસ સ્ટેશનમાં જાય તો એ જ લોકો બેઠા હોય કે જે આવી એક્ટિવિટી સાથે જોડાયેલા હતા. એટલે પ્રજાને નિર્ભીક કરવા માટે સૌથી પહેલું ત્યારનો જે સંઘર્ષ ચાલ્યો એ સૌરાષ્ટ્રનો હોય. તો સૌરાષ્ટ્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ આ જ પ્રમાણે એક નિર્ભયતા માટે કરીને મેદાનમાં આવ્યા. અને અહીંયા ગુજરાતની અંદર પણ 95 પહેલાંની જે સ્થિતિ હતી, તો એક સંઘર્ષ, એ પ્રમાણનો સંઘર્ષ. દાખલા તરીકે આ રીતે કોઈ પડકાર ફેંકીને કોઈની સામે લોકજાગૃતિનું કામ કરે તો એના માટે પણ બહુ ચિંતા હતી. દાખલા તરીકે હું આ સરહદી વિસ્તારની અંદર પાકિસ્તાનમાંથી ઊંટ દ્વારા અથવા તો ચાલતા લોકો આવે તો રણ પાસ કરીને હિન્દુસ્તાનના ગામડામાં આવવું પડે, તો કોઈને કોઈ એને પ્રોટેક્ટ ન આપે અથવા શેલ્ટર ન હોય તો સીધા પહોંચી ન શકે. તો એને કોઈને કોઈ રક્ષણ કરવા વાળું લોકો હતા કે જે 40-50 કિલોમીટર ચાલીને આવે તો પછી તેને હોલ્ટ કરવો જ પડે એવી સ્થિતિ હતી. તો એવા લોકોને શોધવા, ત્યાં આગળ જઈને જાગૃતતા ફેલાવી કે આ એક્ટિવિટી કરી રહ્યા છે, એન્ટી નેશનલ એક્ટિવિટી કરી રહ્યા છે. અમે દરેક ગામોની અંદર, બોર્ડરના ગામોની અંદર આવી ટીમ બનાવી હતી યુવાનોની. અને બહારનો કોઈ પણ માણસ આ પ્રમાણે પાકિસ્તાનનો કે કોઈ આવે તો તાત્કાલિક અમને જાણ કરે અને જાણ પોલીસને કરતા. આજે હું એ વાત કહી શકું કે એક કરતાં વધારે વખત આ રીતે લોકો પકડાયા. અને આપના ધ્યાનમાં પણ હશે કે AK-46 રાઇફલો જે પહેલાં પોલીસના પાસે હતી એ રાજુસરા અને ત્યાંના ગામોની અંદરથી પકડાઈ હતી. RDX પણ 2 વખત ત્યાંથી મોટો જથ્થો લઈને આવતા હતા, એ ત્યાં સાંતલપુર અને વારેની વચ્ચેથી 2 વખત પકડાયો હતો. તો એક લોક જાગૃતતા કરવી એ સૌથી મોટો પડકાર એ ટાઈમ હતો. અને એની અંદરથી પાર્ટી, એ ટીમ અત્યારે ભારતીય જનતા પાર્ટીની, ત્યાં રાષ્ટ્રની સુરક્ષા કરવાવાળા જે લોકો હતા, નાના લોકો હતા, એ બધા અત્યારે પાર્ટીના એક સ્તંભ કહેવાય એવા લોકો સરહદી વિસ્તારમાં બને. એટલે મુદ્દાઓ